શોધી લે, મને લઈ જા, દોરડું નાખ, તો હું આ તિરસ્કારના, તકલીફોના, સમસ્યાના, કંટાળાના, વસ્તુઓના કળાણમાંથી બહાર નીકળું અને તારા તરફ આવું. થેન્ક યુ સો મચ. આપ સૌનો આભાર. ડૉક્ટર રઈશ મણિયાર એ ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ છે, પીડિયાટ્રિશિયન. અને રઈશભાઈ બહુ સારા કવિ છે. રઈશભાઈ હ્યુમર બહુ સારી કરે છે. અને મજાની વાત એ છે કે પીડિયાટ્રિશિયનની કારકિર્દી છોડીને એમણે ચાઇલ્ડ સાયકોલોજીનું બહુ મોટું કામ કર્યું છે. રઈશભાઈને સાંભળવાની તમને સૌને મજા આવશે. સ્પેશિયલી પેરેન્ટિંગ પર એમના વિચારો બહુ જ રસપ્રદ હોય છે. સો પ્લીઝ, જે લોકોને પેરેન્ટિંગમાં રસ હોય ચોક્કસ રઈશભાઈને સાંભળે. ખાલી એટલું જ કહેવાનું કે સાંભળીને મોકલજો. આપણા બધાની મજા એ છે કે આવ્યું એટલે મોકલી દેવાનું. સામેનાને એવું લાગવું જોઈએ કે મેં સાંભળ્યું છે. સાંભળો ન સાંભળો એનાથી ફરક નથી પડતો, એને એમ લાગવું જોઈએ કે તમે સાંભળ્યું છે. સો આપણો પ્રોબ્લેમ જ એ છે કે આપણે બીજા માટે લિંક ફોરવર્ડ કરવા માટે જ છે બધું જે કંઈ છે. એટલે સાંભળીને મોકલજો. કંઈ પણ પૂછી શકો છો. મને એક જણે પૂછેલું કે આ બધું તમે લખો છો એ સંજયભાઈ વાંચે છે એમ. ત્યારે મેં કહેલું કે વાંચતા હોય તો મને રહેવા દે ઘરમાં. કંઈ પણ પૂછી, ફીલ ફ્રી ટુ. આ આપણો સંવાદ છે. આમાં સંકોચ, શરમ, બીજા શું વિચારશે એ પણ જો તમે જ વિચારવાના હો તો એ શું વિચારશે? એટલે એમને એમનું વિચારવા દો. કંઈ પણ તમે ફીલ કરતા હો, તમને એમ થાય કે મારે આ કહેવું છે, પૂછવું છે, તો તમે મારી સાથે વાત કરી શકો છો. ડૉક્ટરનું કામ તો સર પ્રિસ્ક્રિપ્શન લખવાનું છે. તમે દવા લઈ આવો, ટેબલ પર મૂકો તોય સાજા નહીં થાવ, ખાવી તો પડશે જ. એક ભાઈ બૂટ ખરીદવા ગયા, પછી ખરીદ્યા બૂટને, આમ જોયા હાથમાં લઈને, પછી દુકાનવાળાને પૂછ્યું કે આ ચાલશે ને? એટલે દુકાનવાળાએ કહ્યું કે ના સાહેબ, પહેરવા તો પડશે. પ્રશ્ન એ છે સર કે હું તો આપને મનાઈ કરતાં વધારે છે ને, મારે બધાને એવું કહેવું છે કે તમે એક વક્તાએ પોતાનો 1 કલાક આપ્યો છે, તમે 5 મિનિટ નથી આપી શકતા? આ મારો સાદો સવાલ છે કે એક વક્તા 6 કલાકનું ટ્રાવેલ કરીને, બધા જ આવશે, રઈશભાઈ આવશે, જયભાઈ આવશે, હું આવી છું, બધા 6-7 કલાક ટ્રાવેલ કરીને 1 કલાક વાહનમાં બેસીને તમારા માટે અહીંયા આવે છે, પોતાનું 1 કલાક વધારાનું પણ તમને આપે છે. તો તમને એવું નથી લાગતું કે એના સન્માનમાં પણ 5-7 મિનિટ આપણે, કદાચ કંટાળો પણ આવે તો બેસવું જોઈએ? આવી મારી ફિલિંગ છે. મનાઈ છે એવું કહેવા કરતાં મને એવું લાગે છે કે સામેની વ્યક્તિનું સન્માન કરવું એ આપણી જવાબદારી છે, ઉત્તરદાયિત્વ છે. તો આટલું ઉત્તરદાયિત્વ આપણે નિભાવીએ નહીં તો કયું પર્યુષણ? ધીસ ઇઝ સમથિંગ વેરી સિમ્પલ દેટ વી ઓલ નીડ ટુ. આ એકચ્યુઅલી છે ને બહુ સરસ ફિલિંગ છે. જ્યાં સુધી આ અધૂરપ રહેશે ને ત્યાં સુધી જે પૂરા કરવાની એક જર્ની ચાલુ રહેશે. અને ડિવાઇન ડિસસેટિસ્ફેક્શન કહેવાય. અદ્ભુત ચીજ છે આ, અને દરેકને હોવી જ જોઈએ. બધું જ પામી ગયા, બધું જ મળી ગયું, મને બધું જ આવડે છે, મને બધું જ સમજાય છે, એને બદલે ક્યાંક કશું ખૂટે છે. એ બહુ સરસ ફિલિંગ છે. અટકી નથી ગયા. એક વોઇડ છે જે હજી ભરવાનો છે, અને આપણે બધાએ ભરવાનું છે. મને પણ થાય છે. મને એમ થાય કે અરે હજી કેટલું બધું વાંચવાનું મારે બાકી રહી ગયું છે. આ ઉંમર થઈ ગઈ, હજી તો કેટલું બધું જાણવાનું બાકી રહી ગયું, હજી આપણને નથી ખબર. ઓહો, અચ્છા આમ. તો મને લાગે છે આ અધૂરપ તો બહુ સરસ છે. આને ખરાબ રીતે જોવા કરતાં એવી રીતે જુઓ કે હજી આ તરસ છે તમારામાં, જીવી લેવાની, પામી જવાની, વાંચી લેવાની, મેળવી લેવાની. એને અટકી ગયા એવું શું કામ કહો છો? એનો શબ્દ ખાલી બદલી નાખો. એમાં ખાલી એટલું કહો કે હજી ચાલવાની ઈચ્છા છે, અટક્યા નથી, હજી તો મંઝિલ દૂર લાગે છે. વાય આર યુ ફીલિંગ સ્ટક? યુ શુડ ફીલ દેટ ઓ યુ હેવ ટુ સ્ટીલ વોક. હજી ચાલવાનું છે. આમાં ફિલિંગ એવી છે કે સાંજ ઢળવા લાગી છે અને મંઝિલ પહોંચ્યા નથી. અને એવી ઘણા લોકોને થતી હશે, આઈ એમ શ્યોર, અને થવી જોઈએ. આ જ છે જિંદગીનો પ્રેમપત્ર. તમે જીવો છો એની આ નિશાની છે. બધું જ મળી ગયું છે, બધું જ પામી ગયા છીએ, બધું જ ભોગવી લીધું છે, તો પછી રહ્યું શું? ચલો હવે નીકળવાનો ટાઈમ થયો. કંઈ બાકી છે માટે તો જીવીએ છીએ. તો એ બાકી જીજીવિષા ન રાખતા, એટલું મારે કહેવું છે. છોકરા પરણે પછી, હવે છોકરાના બાળકો રમાડી લઉં પછી, હવે યુરોપ જઈ આવું પછી, ના.
આટલું વાંચી લઉં પછી, આટલા લોકોની સેવા કરી લઉં પછી, આટલા લોકોને થેન્ક યુ કહી દઉં પછી, આટલા લોકોને સોરી કહી દઉં પછી. મને બહુ આ ફિલિંગ છે કે મેં ભલભલા લોકો, મને એવું ખબર છે કે મારો વાંક નહીં હોય, એવા પ્રસંગોએ પણ મારે ત્રાસ થયો હોય, ઝઘડો થયો હોય, એવા લોકોને મેં સામેથી ફોન કરીને મેસેજ કરીને સોરી કહ્યું છે. છો રાખતા એમની પાસે મેસેજ, છો દેખાડતા બીજાને કે લો કાજલો ઝવાઈદ મને સોરી કહે છે. એનો અહંકાર છે, મારી નમ્રતા છે. તો નક્કી એ કરો કે એને એના અહંકારમાં રહેવા દો, તમે તમારી નમ્રતામાં રહો. જેને સોરી કહેવાનું છે એને સોરી કહી દો, જેને થેન્ક યુ કહેવાનું છે એને થેન્ક યુ કહી દો. જેના સુધી પહોંચવાનું છે, તમારા પ્રાથમિક શાળાના કોઈ શિક્ષક હોય જેણે તમને ગુજરાતી શીખવી હોય, તમને લાગતું હોય કે આજે આટલું સરસ વાંચી શકું છું. મને હમણાં એક બહુ જાણીતા કવિ છે વિનોદ જોશી, એમણે એક બહુ સરસ વાત કહી કે મને જેણે ક લખતા શીખવ્યો છે એને ખબર હશે કે હું આટલા પુસ્તકો લખીશ. ખરેખર તો શરૂઆત કથી જ થઈ ને. જેણે મને ક ઘૂંટાવ્યો હશે એનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. એ જીવતા હશે કે નહીં, હશે કે નહીં, તો મને એવું થાય કે એ બધા લોકોનો આભાર માનવાની ઈચ્છા તો સરસ ફિલિંગ છે બેન. એને અટકી ગયા એવું કહેવાને બદલે એવું કહો કે એ બાકી રહી ગયાની લાગણી છે જે મારે પૂરું કરવું છે. એ ઋણ છે, એ આપવાનું છે, એ લેવાનું છે, આ કર્મ પૂરા કરવાના છે. તો એ કર્મ પૂરા કરવાની ફિલિંગ તો સરસ છે, એમાં કંઈ ખરાબ નથી. એને શું કામ જુદી રીતે જુઓ છો? એટલે ફિલિંગ એવી છે કે હવે ઓછો સમય બચ્યો છે. હજી તો કેટલું કરવું છે અને ટાઈમ ઓછો છે. ના, જેટલું આમાં કેવી મજા છે કે આ બોટલમાં 200 ml પાણી હશે ને તો તમે 200 જ પી શકશો. પછી ગમે એટલું આમ પીવાનો પ્રયત્ન કરો પણ એમાં ખતમ થઈ ગયું છે. હવે હવા આવશે, પછી બાટલી સંકોચાઈ જશે, પણ પાણી નહીં આવે. સો લેટ અસ ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ દેટ વોટ એવર વી હેવ ઇઝ વોટ એવર વી હેવ. એક વૈદ મને બહુ સરસ મળેલા, એ મને એવું કહેતા હતા કે તમારી 3000 કિલો મીઠાઈ તમને જીવનમાં ખાવાની કેપેસિટી સાથે પૃથ્વી પર મોકલ્યા, રાઈટ? તમારા આખી લાઈફમાં 3000 કિલો મીઠાઈ ખાવાની છે. પહેલાં 50 વર્ષમાં ખાઈ લો તો 50મે વર્ષે ડાયાબિટીસ થશે, પછી નહીં ખાવાની. અને જો ધીરે ધીરે ખાશો, 100 વર્ષ જીવવું હોય તો 3000 કિલો 100 વર્ષમાં ડિવાઈડ કરો. આ તો કેટલું તમે ઝડપથી બંને તરફ કેન્ડલ બાળો છો, એક તરફ બાળો છો. તમે તમારી જાત સાથે કેટલો સમય વિતાવો છો. અને આ વોઇડ છે ને એ એટલા માટે પણ કદાચ આવતો હોય છે કે આપણે સ્વયંને સમય નથી આપતા. ભીતરથી ચૈતન્ય પોકારે છે કે હવે મને ટાઈમ આપ. બહુ લોકોને આપી દીધો, હવે થોડો સમય મને આપ. આ કદાચ આપણે નથી કરતા, ચૂપ નથી રહી શકતા. હું કેટલા બધા લોકોને, તમે ટ્રેનમાં પ્રવાસ કર્યો છે બધાએ, વંદે ભારતમાં કે દિવસની ટ્રેનમાં, દરેક માણસ મોટા અવાજે ફોન પર વાત કરે, રીલ ચાલુ કરે. 3-4 જણા એક સાથે જુદા જુદા રીલ જોતા હોય. એવો વિચાર પણ ન કરે કે આજુબાજુમાં જે લોકો સવારે 6 વાગે ટ્રેનમાં બેઠા છે એને શું જ માત્ર ઇયરફોન સાંભળવાના છે. બસ મારે એ કહેવું છે કે જિંદગી છે ને તમારી સાથે સંવાદ કરતી હોય ને ત્યારે ઇયરફોન પહેરો, કારણ કે આ પર્સનલ સંવાદ છે, બીજા માટે નથી. આ સંવાદ તમારો અને જિંદગીનો છે. માત્ર તમે સાંભળો અને જિંદગી તમને કહે એટલો જ આ સંબંધ છે. આપણે આ નથી સાંભળતા ને એટલે અવાજ વિખરાઈ જાય છે અને પછી એવું લાગે છે કે ભીતર કોઈ અવાજ નથી. અવાજ તો છે પણ બહારના ઘોંઘાટમાં દબાઈ જાય છે. એ ઘોંઘાટને શાંત કરી નાખો, તમે ઇયરફોન પહેરો તો માત્ર તમે અને જિંદગી એટલો જ સંવાદ થશે. અકોર્ડિંગ ટુ મી ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેઝ ટુ લુક એટ લાઈફ. ઇટ્સ બિટવીન યુ એન્ડ લાઈફ, ઇટ્સ નોટ નોબડી એલ્સ. એન્ડ ઇફ વી ડોન્ટ ડૂ દેટ તો હું માનું છું પછી ક્યાંક કશુંક ખૂટ્યાની લાગણી બરકરાર રહેશે. જી જી, એક જ સેકન્ડ. હા જી. એકચ્યુઅલી ઓશોએ એવું કહ્યું છે કે તમને જ્યારે એવી સમજણ પડે ને કે મને કંઈ નથી આવડતું, ત્યારે એવું માનવું કે તમને બધું આવડી ગયું છે. હું બધું જાણું છું, મને બધું આવડે છે, હજી મારે શીખવું છે, હું તમને જ્ઞાન આપે. હું જ્યારે બોલવા આવું છું ને ત્યારે હું આવતા મારી જાતને એવું કહું છું કે હું માત્ર વિચારો વહેંચવા આવું છું. મારું મન મારી વાણીમાં સ્થિર થાય ને મારી વાણી મારા મનમાં સ્થિર થાય એવી પ્રાર્થના કરીને હું અહીંયા આવું છું. હું જ્ઞાન નથી આપતી, હું માત્ર મારા વિચારો તમારી સાથે વહેંચું છું. હું જે વિચારું છું એ હું લાઉડ વિચારું છું, બસ એટલું જ. ઘણું શીખ્યા છીએ. એ જ્ઞાનનો જે અહંકાર છે ને, સત્વ પણ અહંકાર છે સર. આઈ એમ શ્યોર યુ અન્ડરસ્ટેન્ડ.
તમસનો તો અહંકાર છે જ, પણ સત્વનો પણ અહંકાર છે. તમે જ્યારે એમ બીજાને મેં આટલું આપ્યું, મેં આમ કર્યું, એ સત્વ છે, એનો અહંકાર છે. એવી રીતે જ્ઞાનનો પણ અહંકાર છે. એમાંથી નીકળી જઈએ ને એમ કહીએ કે મને કંઈ નથી આવડતું ને હવે મારે કંઈ નથી શીખવું, હું જે છું એ મારી જાત સાથે જીવવાનો પ્રયત્ન કરું અને જે આવડે છે એ બીજાને વહેંચવાનો પ્રયત્ન કરું, તો હું માનું છું આ જે ફિલિંગ છે ને કે શીખવું છે, નથી આવડતું, આવડે છે, એ જે તુલનાઓ કન્ટિન્યુઅસલી આપણી થયા કરે છે, એમાંથી બહાર નીકળવાનો રસ્તો આ છે. હું વાંચીને સૌથી પહેલો વિચાર જ એ કરું છું કે અરે આજથી 5000 વર્ષ પહેલાં કઠોપનિષદ લખાઈ ગયું. આ વિચાર મને આજે આવે એનો કોઈ મહત્વ નથી. 5000 વર્ષ પહેલાં ઓલરેડી કોઈકે કરી નાખ્યું છે. સો ઇફ આઈ ટોક ટુડે ડઝન્ટ મેટર, ઇટ હેઝ બીન ડન, ઇટ હેઝ બીન સેડ, ઇટ હેઝ બીન લિવ્ડ, ઇટ હેઝ બીન થ્રુ. સો આપણે તો આ ધરતી પર જે કંઈ થઈ ગયું છે ને એના માત્ર ઇતિહાસના પગલાં તપાસવા જ આવ્યા છીએ. આપણે કોઈ ઇતિહાસ તો ક્રિએટ કરી શક્યા જ નથી, જે સૌથી અનફોર્ચ્યુનેટ વાત છે આપણા યુગની, કે આપણે કોઈ ઇતિહાસ ક્રિએટ કરી શક્યા નથી. આપણે માત્ર વીતી ગયેલા યુગોના પગલાં જ તપાસીએ છીએ. આપણા સમયમાં એવું શું મહાન થઈ ગયું કે જેને માટે આવનારી પેઢીઓ આપણને યાદ કરશે? કશું નથી થયું, કંઈ નથી થયું. ના, તમારી વાત સાચી છે. મારા દીકરાએ મને એકવાર કહ્યું હતું કે પરમની મમ્મી એને કોઈ દિવસ વળતી નથી. ત્યારે મેં એને કહ્યું હતું કે તને રાખશે પરમની મમ્મી તો હું આપી દઉં, લઈ જા. આમાં શું છે સમસ્યા સર? છોકરાઓને તો પછી લાગે છે, પહેલાં પેરેન્ટ્સને લાગે છે. આ વાત આપણે માનીએ કે ન માનીએ, પણ પહેલાં આપણે અધૂરપની લાગણીમાં છીએ. 5મા ધોરણમાં ભણતું બાળક આવીને તમને કહે કે મારે મોબાઈલ જોઈએ છે, તો તમારી પાસે 1 કલાક હોવો જોઈએ બેસીને એની સાથે વાત કરવા માટે કે શેને માટે જોઈએ, તારા મોબાઈલના ઉપયોગો શું, તને મોબાઈલ કેમ જોઈએ? મારી બહેનપણી પાસે છે માટે. તો એનો જવાબ એ છે કે તારી બહેનપણી પાસે તારા જેવા પેરેન્ટ્સ નથી, હું તને 1 કલાક આપું છું, એના મા બાપ નથી આપતા. તારી બહેનપણી પાસે આવા દાદા દાદી નથી, તારી બહેનપણી પાસે આ નથી, તારી પાસે છે. એને મૂલ્ય શીખવો, જીવનનું, લોકોનું, સંબંધોનું, પ્રેમનું. આ વસ્તુઓની સરખામણી છે ને એમને તો પછી થાય છે, પહેલાં આપણને થાય છે. કયો મોબાઈલ તમે આ ફોલ્ડ વાપરે છે, અરે ફોલ્ડ નવો લીધો, અરે વાહ. તમે એને 15 દિવસે મળ્યા છો પણ તમારું ધ્યાન એના ફોનમાં વધારે છે. તમને મળતા દરેક લોકોના બ્રાન્ડ્સ તમે પહેલાં ચેક કરો છો. વરસાચેના ચશ્મા કાઢે તો તમને અરે યાર માણસ સારો લાગે છે. કયો બેલ્ટ, કયા શૂઝ, કયું વોલેટ, એના ઉપર જ આપણે માણસને જજ કરીએ છીએ. ભીતર તમે ગાડી લેવા જાઓ તો ગાડીની બોડી જોઈને ગાડી નક્કી કરો છો કે મશીન જોઈને? તો ફીચર્સ શું છે એનું? મશીન છે, મશીન ભીતર છે. આપણે માણસને બહારની બોડીથી લઈ લઈએ છીએ, દેખાય છે ચકાચક, અંદર શું છે ખબર નથી. તો આ તો આપણે જ પહેલાં છીએ. આપણે આપણા બાળકની સામે વાત કરીએ તો શું વાત કરીએ છીએ? iPhone 15 આવ્યો, જોયો તમે? તમારા ઘરમાં કોઈ દિવસ એવી વાત થાય છે કે ફલાણું વાંચ્યું, આ જાણ્યું? આપણે પણ બધા એમાં જ છીએ. સો કોઈ લેટ અસ નોટ બ્લેમ અવર ચિલ્ડ્રન, લેટ અસ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ કે આપણે શું કરીએ છીએ. તમે પણ ફોન પર તમારી હમણાં જ આજે જ હું આવતી હતી ટ્રેનમાં, મારી આગળ એક બેન બેઠા હતા, એમણે 25 મિનિટ વાત કરી મારી આગળ જ કે કિટી પાર્ટીમાં શું પહેરશું. 25 minutes honestly she was talking and I was wondering કે મને આમ પહેલી થપ્પીમાં જે દેખાય પહેરીને હું આવી જાઉં તો હું ખોટી છું કે એ ખોટા છે? am I trying to be modest in my own way? અને આ ફેશન, બહારનો દેખાવ નકામો છે કે કામનો છે? આ સવાલ આપણને ઊભો કરી દે એવું જગત આપણી આજુબાજુ ધીમે ધીમે રચાવા લાગ્યું છે. હું મેકઅપ નથી કરતી અથવા હું આમ નથી કરતી તો હું બરાબર નથી? એવું તમને આ ફોમો ક્યાંક ઊભું કરે છે આ જગત. પછી તમારે જ તમારી જાતને કહેવાનું છે કે ના, હું આ જ છું ને મારે આવા જ રહેવું છે. તો તમારા બાળકને પણ શીખવો કે બેટા તારી પાસે બીજી કેટલી બધી ચીજો છે જે મોબાઈલથી મહત્ત્વની છે. તારી પાસે બુદ્ધિ છે. અમારા એક મિત્ર છે, પોલીસમાં છે, એમને ત્યાં એક પાર્ટી હતી તો એમને ત્યાં અમે બધા ગયા હતા. પછી મારા દાદીનો એક ચોકર છે, બહુ જૂનો, 150 વર્ષ, તો એ પહેર્યો હતો. એટલે એના વાઈફે મને આવીને કહ્યું કે બહુ જ પ્રેટી છે પણ મારી પાસે આવું રિયલ છે. સમજાય છે ને? એટલે તમારી પાસે રિયલ નથી. એટલે ન કરાય આવું કોઈની સાથે. ને હું આમ જનરલી તો જવાબ ન જ આપું, હસી નાખું. એ દિવસે વળી મારું એ ભેજું ફરેલું હતું એટલે મેં એને કંટાળેલી ને એવી જ ગયેલી. એટલે મેં એને કહ્યું, પણ મેં કીધું મારી પાસે તો અહીંયા રિયલ છે, તારી પાસે ક્યાં છે? કે મારી પાસે તો અહીંયા રિયલ છે, એ તું ક્યાંથી લાવીશ? ચોકર તો ક્યાંયથી પણ આવશે.
પણ આ બહારથી નહીં આવે એ શીખવો તમારા બાળકને કે બહારથી નહીં આવે. આ મોબાઈલ તારી પાસે હોય કે ના હોય, તારા મિત્રો જો તારા હશે તો તારી સાથે રહેશે. આ આપણે જ કરવાનું છે, આપણા સિવાય નહીં થઈ શકે. એટલે વાનપ્રસ્થ તો ભીતર જ છે. જુઓ, વનમાં જવાથી વાનપ્રસ્થ નહીં આવે. હવે તો બધા રિઝોર્ટ બનાવીને વનમાં જાય છે, ફાર્મ હાઉસમાં શાકભાજી ઉગાડે. વાનપ્રસ્થમાં એ નવું એક કે હવે હોમ ટુ, એનો કંઈ મતલબ નથી. પણ હું એવું માનું કે 50 વર્ષની ઉંમરે તમને વસ્તુઓનો મોહ છૂટવા માંડે તો એ પહેલી શરત છે વાનપ્રસ્થની. હવે નવું ખરીદવાની ઈચ્છા ન થાય. મેં જ છેલ્લા 2 વર્ષથી નક્કી કર્યું છે કે જેટલા કપડાં છે એટલા પહેરાઈ જશે, પછી નવા લઈશ. હવે ક્યાંય પણ જાઉં, આટલું બધું ટ્રાવેલ કરું છું, શોપિંગ નથી કરતી. એક સમય હતો કે મેડ શોપર હતી હું. અમેરિકાથી આવું તો એક મારે એક્સ્ટ્રા બેગ ચેક ઇન કરવી પડે એટલું શોપિંગ કરતી હતી. પછી એવું નક્કી કર્યું કે મારે અમુક પ્રકારના વસ્ત્રો નથી પહેરવા, જેમ કે સ્લીવલેસ નથી પહેરવું. એવું મેં છેલ્લા થોડા વખતથી નક્કી કર્યું છે. તો યંગ છોકરીઓ જે મારા સ્લીવલેસ બ્લાઉઝીસ હતા, કપડાં હતા, એ યંગ દીકરીઓને આપી દીધા કે તમે લઈ જાઓ, હવે હું આ નહીં પહેરું. તો સ્વયંમાંથી મોહ છૂટે, વસ્તુમાંથી મોહ છૂટે અને પછી જીવનમાંથી મોહ છૂટે. આ 3 સ્ટેજીસ છે. પહેલો જાતમાંથી મોહ કાઢો. અરીસામાં આ બોટોક્સ છે, તમે વિચારી જુઓ, યુવાન દેખાવાનો પ્રયાસ છે, પણ યુવાન દેખાવાથી યુવાન થવાય છે? તમે તો જાણો જ છો કે તમારી ઉંમર શું છે. કેટલા બધા લોકોને હું ઓળખું છું કે જે કોઈ કહે નહીં હો, કોઈ કહે કે ના કે મને તો ખબર જ છે ને બર્થ સર્ટિફિકેટ પર શું લખ્યું છે. હું જ્યારે એમ કહું કે 60ની થઈશ, કોઈ કહે નહીં. અરે કોઈ કહે કે ના કે મેં તો નક્કી કર્યું છે ને કે નેક્સ્ટ યર હવે મને 60 પૂરા થશે, તો આઈ હેવ ટુ ટેલ માય સેલ્ફ દેટ આઈ હેવ ટુ કામ ડાઉન, આઈ હેવ ટુ સ્લો ડાઉન, આઈ હેવ ટુ લર્ન અ ફ્યુ થિંગ્સ. સો હું એવું માનું છું કે આશ્રમો છે ને ભીતર છે, બહાર નથી. કોઈ એજ નથી એની. એક જસ્ટ સમજ માટે 4 ભાગ પાડ્યા છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાન. હવે તો ગૃહસ્થાશ્રમ પણ મોડો થયો. 25 વર્ષે પરણતા હતા, હવે છોકરાઓ 35 વર્ષે પરણે છે. તો એ પણ ડીલે થયું છે. એ ડીલે થયું છે એને કારણે પાછળનું ડીલે થયું છે. પણ સવાલ એ છે કે આશ્રમો ભીતર છે, એને બહાર ક્યાંય શોધવાના નથી. વાળ ડાય કરવા, અમુક રીતે યંગ દેખાવાનો પ્રયત્ન કરવો, યંગ બ્રાઇટ, કે હું તો બધા બ્રાઇટ કલર્સ જ પહેર્યું, પછી લાઇટ પહેરીએ ને તો એજ બહુ લાગે. એનાથી શું ફરક પડે? તમારી એજ શું લાગે છે, તમારી એજ શું છે? અને એનીથી સાવ વિરુદ્ધ એવું પણ છે કે 50 વર્ષે લોકોને હવે એવું લાગે છે કે આ જ યુવાન થવાનો સમય છે. આખી જિંદગી તમે બહુ મજૂરી કરી, ચાલ જીવી લે. બધા આમ ફોટા પડાવે. મને એમ થાય, અરે હોય ભાઈ, પેટ તો બહાર આવે છે. એટલે આ પણ એક ફિલિંગ છે. હવે સ્ત્રીઓને પણ એવી લાગણી, આખી જિંદગી અમે મજૂરી કરી, હવે અમે નહીં કરીએ, અમે આમ કરીશું. દરેક વખતે ઉંમરનો ગ્રેસ સ્વીકારવો એ કુદરતની સામે હથિયાર ફેંકી દેવાની એક પ્રવૃત્તિ છે. અને મને એવું લાગે છે કે કુદરતની સામે હથિયાર ઉઠાવવાને એ સાવ બેકારની પ્રવૃત્તિ છે. મારી જે ઉંમર છે એ પ્રમાણે હું વર્તું તો જ હું સારી લાગું અને તો જ મને સન્માન મળે. બર્નાર્ડ શો નામના એક બહુ જાણીતા લેખક એક દિવસ બાર્બરની દુકાનમાં ગયા અને એમણે જઈને પૂછ્યું કે ડુ યુ હેવ એનીથિંગ ફોર ગ્રે હેર? તમારી પાસે ગ્રે હેર માટે કંઈ છે? અને ત્યારે બાર્બરે કહ્યું કે યસ સર, લોટ ઓફ રિસ્પેક્ટ. એટલે આ 50 વર્ષ સુધી ધોળા કરીને 50 મિનિટમાં કાળા કરવાની રમત ન કરો, એવી મારી માન્યતા છે. ધીરે ધીરે આવતી ઉંમરને સ્વીકારવી એ જ કુદરત સાથેનું સાયુજ્ય છે. આશ્રમ ભીતર છે, બહાર ક્યાંય નથી. 50ને બદલે 60 તમે વાનપ્રસ્થ સ્વીકારો. અને મોટા ભાગના લોકો, જે લોકો બિઝનેસમાં છે, એ લોકોને ખબર હશે કે એમના છોકરાઓ એક ઉંમરે પપ્પાને એમ કે હવે ઘેર રહો. એટલા માટે નહીં કે તમારી ઉંમર થઈ છે, થાકો છો, એટલા માટે કે તમે બહુ લોહી પીઓ છો. એટલે હવે તમે ઘેર રહો, આરામ કરો. એની કહેવાની રીત જુદી છે, મુદ્દો આ જ છે. સાસુને બહુ કે મમ્મી હવે તમે બસ, તમે રેસ્ટ. કારણ કે સાસુ આવીને પાસ્તામાં ગરમ મસાલો નાખે, પેલી બિચારી માંડ બનાવતી હોય. કરવા દો બધાને પોતપોતાની રીતે પોતપોતાના જીવનને સંભાળી લેવા દો અને તમે ધીરે ધીરે વિડ્રો થાઓ. એની જ મજા છે. લહેર પાછી જતી હોય ને એનું પણ એક બ્યુટી છે. જો લહેર પાછી જ નહીં જાય ને તો નવું મોજું નહીં આવે. એટલે ધીરે ધીરે લહેરને પાછી જતા શીખવવું ને એ પણ જીવનની એક કળા છે. અને મને એવું લાગે છે કે પાછી જતી લહેરની સુંદરતા એ આવનારા મોજાનું ભવિષ્ય છે.
આપણે બધાએ સ્વીકારવું જોઈએ કે વાનપ્રસ્થમાં પ્રવેશીએ તો બોટોક્સ લઈને આમ બધું ટાઈટ કે આ બધી અમુક એક્ટ્રેસને જોઈએ તો એમ થાય કેવી રૂપાળી હતી, એણે શું કરી નાખ્યું એની જાતને. એને બદલે એવી જ શર્મિલાજીને જુઓ, વૈદાજીને જુઓ, તમને એમ થાય કે એમની સુંદરતા અકબંધ છે અને ઉંમર સાથેની સુંદરતા છે. ભીતર ને બહાર બંને કુદરતની સામે ઝૂકી જવું ને એ આપણો ધર્મ છે. થેન્ક યુ સો મચ.